નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. 1 મે એટલે વિશ્વ આજના દિવસને વિશ્વ મજૂર હલો 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 ઓકે. નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. 1 મે જેને વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ને આ દિવસ છે તે ભારતના ગુજરાતના મજૂર વર્ગને સમર્પિત છે. કારણ કે તેમની સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવે છે, તેમના યોગદાનને સન્માનિત કરવામાં આવે છે. આજનો દિવસ છે તે મજૂર વર્ગની જે સમસ્યાઓ છે, એમના જે પ્રશ્નો છે, એમના નિરાકરણ માટેનો, તેમના ઉકેલ માટેનો ચર્ચાનો દિવસ છે. અને આજના દિવસે ખાસ કરી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ સિવાય વિશ્વ મજૂર દિવસના દિવસે મજૂરો માટેની કોઈ કલ્યાણકારી યોજના હોય તો એને પણ લોન્ચ કરવામાં આવતી હોય છે. આજે ગુજરાતમાં મજૂરોની શું સ્થિતિ છે, ગુજરાતમાં અમુક કામદારો છે એમની કેવી હાલત છે, તેમના કેવા પ્રશ્નો છે, તેમને કેવી સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો છે ને એમના ઉકેલ માટે સરકાર શું કરી શકે, એને લઈ આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે વિરાપીઠા ચેતરિયા જોડાયા છે, અને એડવોકેટ નૈનાબેન અમારી સાથે જોડાયા છે. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલા વીરાભાઈ આપને પૂછવા માંગીશ મજૂર દિવસ નિમિત્તે કે અત્યાર સુધી તમારી જે યોજના છે, ખાસ કરી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને લઈ આપની જે લડત ચાલી રહી છે, છેલ્લા ઘણા સમયથી આ લડત આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે કેટલીક માંગણીઓ પણ આપના દ્વારા મૂકવામાં આવી છે, અને જે અંતર્ગત આપના દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, અનેક આવેદનપત્ર આપવામાં આવી છે, અનેક જગ્યાએ સભાઓ, જાહેર સભાઓ, રેલીઓ દ્વારા આપની આ લડત યથાવત છે. ક્યાં સુધી આપની આ લડત પહોંચી છે, શું શું માંગણીઓ છે, અને હજુ આગામી દિવસોમાં પણ આપની માંગણી નહીં સંતોષાય તો લડત કઈ રીતે આગળ વધવાની છે? વીરાભાઈ. આવાજ આવે છે? હા, આવે છે. હેલો. હા, આવે છે. ઓકે. આજે જીએફડીએમ, જીએમએસ અને ટીયુસીઆઈ આની અમદાવાદ મુકામે આજે વિશ્વ મજદૂર દિવસ હોય તેના અનુસંધાને આજે એક રેલીનું પણ આયોજન કરેલ છે, અને એ રેલીની અંદર ઘણા બધા અમારા પીએમ પોષણના કર્મચારીઓ પણ ગયા છે, અને એને હું જાહેર સમર્થન કરું છું. અને આજના દિવસ એટલે કે વિશ્વ મજદૂર દિવસ છે, તો જે કંઈ બિલ્ડર લોબીથી કરી, કર્મચારીથી કરીને એ ટુ ઝેડ અમારો પ્રશ્ન તો છે જ. તો ગુજરાતના અને કેન્દ્ર સરકારના શ્રમ આયુક્ત વિભાગના એ ટુ ઝેડ ક્લાસ 1 થી ક્લાસ 3 ના કર્મચારીને હું એ પૂછવા માંગુ છું કે પીએમ પોષણ કર્મચારી, એના કર્મચારીને તમે કુશળ કારીગર ગણ્યા છે કે અર્ધ કુશળ કારીગર ગણ્યા છે કે વેઠિયા મજૂર તરીકે ગણ્યા છે? અમારી ગણના શેમાં કરી છે? એ ગુજરાત સમુદાયના માધ્યમથી ગુજરાત સરકારને પ્રશ્ન છે, અને ભારત સરકારને પણ પ્રશ્ન છે. અમે આખા દેશનું અને ગુજરાતનું સમગ્ર પોષણ બાળકો પોષિત રહે એના માટે નજીવા વેતનની અંદર અમે અમારી ફરજ બજાવી, અને વારંવાર છેલ્લે રાષ્ટ્રપતિને પણ 8 દી પહેલા રજીસ્ટર એડી અને માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રીને રજીસ્ટર એડીથી પણ જાણ કરેલ છે, પણ આ સરકાર, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર ટસની મસ ન થતા હોવાના હિસાબથી 1951 ના બંધારણ પ્રમાણે લોકશાહી ઢબે લોકોની સરકારમાં લોકશાહી ઢબે અમે એન કેન પ્રકારે જ્યાં સુધી અમને લડતમાં સાથ સહકાર નહીં મળે અને અમારા હકારાત્મક મુદ્દા જે 8 મુદ્દા છે તેનું સમાધાન નહીં થાય ત્યાં સુધી મે મહિનાની અંદર ગમે ત્યારે ગાંધીનગર લેવલે 88,000 કર્મચારીનું ભાવિ તેમજ 47 લાખ બાળકોનું હિત ઈચ્છી અને અમે ગમે ત્યારે આંદોલન કરવાની ચીમકીમાં હજુ અમે સરકારશ્રીને ઓછામાં ઓછી
5 થી 7 રેલીઓ કાઢી લીધી છે, તેમજ કોઈ પણ સરકારશ્રી તરફથી અમને હકારાત્મક પ્રત્યુત્તર ન મળવાના હિસાબથી અમારું આંદોલન સતત ને સતત ચાલુ રહેશે. વિવિધ અલગ અલગ ઢબે અમારું આંદોલન ચાલુ રહેશે. ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં અલગ અલગ ઢબથી અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી અમને હક નહીં મળે. અને હું તો એમ માનનીય મુખ્યમંત્રી સાહેબને એમ કહું છું કે આજના મજદૂર દિવસે અમારો નિર્ણય લે અને હકારાત્મક પ્રવૃત્તિથી અમારું વેતન વધારો કરે અને ગુજરાતની અંદર મેન 47 લાખ બાળકો, એમાં સરકારશ્રીના પરિપત્ર છે કે એન કેન પ્રકારે ખાનગીકરણ ન કરે તો આ સરકાર 551 કરોડ પીએમ પોષણમાં ગ્રાન્ટ ફાળવવાના હિસાબથી ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. અને ખાનગીકરણની અંદર વાર્ષિક ખોરાક એનજીઓ કરણ 10-10, 15-15 સેન્ટરોની અંદર પહોંચાડશે તો ગુજરાતના બાળકો કુપોષિત થશે. તો આ ખાનગીકરણ અધિકારી ઠરાવ કરનાર તેમજ આ ખાનગી સંસ્થાને સોંપનારની જવાબદારી રહેશે. અને અમારા 88,000 કર્મચારીને છેલ્લા 37 વર્ષથી અમે આ ફરજ બજાવીએ છીએ અને ગુજરાતના કર્મચારીઓનું કેટલા બધા પોષણક્ષમ આહારથી ઉચ્ચ શિક્ષણમાં ગયા છે, તો તેવા તમામ કર્મચારીઓને પણ અમે વિનંતી કરીએ કે તમે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો જો લાભ લીધો હોય અને આજ તમે ક્લાર્ક, કલેક્ટર કે મામલતદાર કક્ષાના બન્યા હોવ તો અમે તમને પીરસી અને ગુજરાતનું ભાવિ ખુરશી ઉપર બેહાડ્યા છે. કોઈ ધારાસભ્યને પણ બેહાડ્યા છે, એ પણ અમારા એક લાભાર્થી હતા. તો અમે ગુજરાતના કર્મચારીની અમારી એન કેન પ્રકારે કોઈ જાતની સેવાને ધ્યાનમાં લેવામાં નથી આવતી. અને માત્ર જ્યારે અમે વેતન વધારાનો પ્રશ્ન ઉઠાવીએ, નોકરીની સેફટીનો પ્રશ્ન ઉઠાવીએ, 12 મહિનાના વેતનનો પ્રશ્ન ઉઠાવીએ તો એન કેન પ્રકારે અમારા કર્મચારીઓને વિના વાકે નજીવા ફોલ્ટથી છૂટા કરીને ઘર ભેગા કરે છે. તો આવું આ ગુજરાત સરકારની અંદર લોકશાહી ઢબે ન થવું જોઈએ. અને અમને અમારો પૂરતો હક જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી જલ્લદ મારી લડત ચાલુ રહેશે. મને વારંવાર કર્મચારીઓનું સમર્થન મળી રહ્યું છે અને તેના હિસાબથી આજે પણ અમારા કેટલાય કર્મચારીઓ અમદાવાદ પાલડી ખાતે રેલીમાં ગયા છે. પણ અમારા અમુક એસોસિએશનના કે એ એન કેન પ્રકારે સરકાર સાથે સાંઠગાંઠ કરશે, પણ એ સરકારને ખબર નથી. હવે એક એક કર્મચારી જાગી ગયો છે. જ્યાં સુધી અમને મેડમ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગુજરાતના 88,000 કર્મચારીઓના હિત ખાતર અમે અમારી લડત લડશું. જય હિન્દ. બિલકુલ, વીરાભાઈનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે લડત હજુ પણ ચાલુ છે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન પણ આગામી સમયમાં ગુજરાતમાં થશે. નૈનાબેન એડવોકેટ પણ આપણી સાથે જોડાયેલા છે. નૈનાબેન, આજે મજૂર દિવસ છે, વિશ્વ મજૂર દિવસ નિમિત્તે તમારું શું કહેવું છે? ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે કામદારો છે, જે મજૂરો છે, એની હાલની સ્થિતિને લઈ ખાસ કરી તમારી શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા હા, જે ભાઈએ વાત કરી છે એ સ્વાભાવિક છે કે જગ્યાએ ભારતનું દુઃખ છે, પણ હું એક એડવોકેટ છે કે કहीं આપણે લેબર ચાલતી હોય છે દરેક જગ્યાએ છે, તો એમના જે પ્રશ્નો છે એ પ્રશ્ન લઈને લેબર કોર્ટમાં બી એમના કેસ ફાઇલ કરવા જોઈએ. એમને જે રીતે અન્યાય થતો એ પ્રમાણે એના ડોક્યુમેન્ટ સાથે લઈ અને કોર્ટમાં લડત આપી છે. કોઈ એડવોકેટની જરૂરિયાત હોય તો મળી શકે છે. કોઈ સલાહ સૂચન તો પણ એને અમારા તરફથી મળશે. હા, સરકાર દ્વારા પણ ઘણી બધી એવી યોજનાઓ પણ મજૂરો માટે બહાર પાડી છે. કેસ ફાઇલ ક્યાંક ને ક્યાંક એવું છે જાતિ સોરી, તમારો અવાજ નથી આવ્યો બરાબર. હા, એટલે જે આપણા પ્રશ્નો છે તો એમની માટે લેબર કોર્ટનું પ્રોવિઝન છે, તો એમના કોઈ પ્રશ્ન હોય તો એ લેબર કોર્ટમાં જઈને ફાઇલ કરી શકે છે. એટલે મજૂરો માટે તો ઘણી સારું
જી જી હા, એટલે સરકાર દ્વારા એક લીગલ એડનું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે માનો કે એમને કોઈ સફેદ રોકવા માટે ફીસ કવર ન કરી શકતા હોય તો એમને એડવોકેટ ફ્રીમાં બી મળે છે. એમનો પૂરો કેસ ફ્રીમાં પણ કરી આપે છે મજદૂરો માટે. એ માનો કે એવા કોઈ પ્રશ્ન કોઈને હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે. ઓકે ઓકે. વીરાભાઈ, તમને નૈનાબેનની વાત સમજાય હોય તો આમને લઈ તમારે કોઈ પ્રતિક્રિયા આપવી હોય કે એમના જે પ્રશ્નો હોય છે એને લઈ લેબર કોર્ટમાં કે એવું કંઈક કહેવાનું છે કે ત્યાં કેસ ફાઇલ કરી શકે છે એવી વ્યવસ્થા પણ છે. મ્યુટ છે વીરાભાઈ આપનું માઇક. નમસ્કાર મેમ. મનીષા મેમે જેમ કીધું તેમ ગુજરાત શ્રમ આયુક્ત કચેરીની અંદર છેલ્લા 3-4 વર્ષથી અમારો કેસ ચાલે છે અને સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક નિર્ણય ન હોવાના હિસાબથી અમે વારંવાર પણ કેસ કરેલ છે અને શ્રમ આયુક્ત કચેરીની અંદર અમારો કેસ હાલમાં પણ છે અને ફોલોઅપ સરકારશ્રીમાં સરકારને નોટિસ પણ 1-2 આપેલી છે પણ સરકાર ટ્રસ્ટની મસ નથી થતી અને એ લોકો હજુ અમને કાંઈ 220 રૂપિયા જેવી નજીવી અમે વેતન માંગેલું છે પણ હજુ સુધી અમારા પ્રશ્નનો કોઈ નિરાકરણ નથી આવ્યું. બિલકુલ બિલકુલ. એટલે પરિસ્થિતિ ઘણી જગ્યાએ વધારે ગંભીર છે અને અનેક જગ્યાએ રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવતું. નૈનાબેન, આજે મજૂર દિવસ નિમિત્તે મારે તમને એ પૂછવું છે કે કામદારો મજૂરો કેવી પરિસ્થિતિમાં કયા પ્રકારના કેસ ફાઇલ કરી શકે, કારણ કે સમસ્યા મજૂરોની ઘણી બધી અલગ અલગ પ્રકારની હોય છે. તમારો હા, શું કહો છો નૈનાબેન? પ્રશ્ન રિપીટ કરશો પ્લીઝ? હા, આજે મજૂર દિવસ નિમિત્તે મારે તમને એ પૂછવું છે કે મજૂરોની સમસ્યા, એમના પ્રશ્નો ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે, ત્યારે મજૂરો કે કામદારો કઈ પરિસ્થિતિમાં, કેવા પ્રશ્નમાં કે કેવી સમસ્યામાં કયા પ્રકારના કેસ ફાઇલ કરી શકે? હા, ઘણી વખત એવો પ્રશ્ન હોય છે કે જે પ્રમાણે વેતન નક્કી થઈ જાય છે એ પ્રમાણે ઘણી વખત નથી આપવામાં આવતું. તો એક વખત આવશે કે વેતન બાબતો કે જે ડિસાઇડ થયું છે એ પ્રમાણે નથી મળતું. ઘણી વખત જે પ્રમાણે કોન્ટ્રાક્ટ કર્યો હોય જેટલું કામ જેટલા સમયમાં પૂરું કરવાનું એ પ્રમાણમાં કરી આપવા છતાંય તે એ કોન્ટ્રાક્ટ લઈ ગયા પછી પણ ઘણી વખત એની જેટલી રકમ ડિસાઇડ થતું હોય એ પણ નથી આપવામાં આવતું. એવું એટલે વેતન માટે પણ એક પ્રશ્ન થઈ શકે છે. પછી જે એને સુવિધા મળવી જોઈએ કે કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ લીધો છે તો ઈ કામ વર્ષ, 2 વર્ષ, 6 મહિના સુધી બી ચાલે તો જે તે જગ્યાએ એમને જે સુવિધા મળવી જોઈએ એ પ્રમાણે એની સુવિધાઓ નથી મળતી હોતી. તો એ સુવિધા એને પ્રોવાઈડ કરે જે તે કોન્ટ્રાક્ટ પાસેથી એને લીધો છે એ કોન્ટ્રાક્ટ એ મજૂરોને એ સેવા પ્રોવાઈડ કરે જે એમના અધિકારો છે, જે એમના રાઈટ છે એ જે એને મળવા જોઈએ એ જ્યારે એને નથી મળતા ત્યારે એ લેબર કોર્ટમાં જાય અને એમનો કેસ ફાઇલ કરી શકે છે. નૈનાબેન, તમને એવું લાગે છે કે કામદારો મજૂરો માટે ઘણી બધી સુવિધા હોઈ શકે આ રીતે કે એમની મુશ્કેલી માટે કે એમની સમસ્યા માટે એ અલગ અલગ કોર્ટમાં કેસ ફાઇલ કરી શકતા હોય છે, પરંતુ આ માટેની ક્યાંક ને ક્યાંક મજૂરો કામદારોમાં જાગૃતિ નથી હોતી, એટલે એમને ખ્યાલ જ નથી હોતો કે એમની આવી તકલીફોમાં એ આવી કેસ કરી શકે છે. તો લાગે છે કે આ અંગે થોડી જાગૃતિની પણ જરૂર છે. જે આ એક પ્રશ્ન ખૂબ મોટો છે અને એ વાત આપને લાગે છે કે લોકોને ખબર જ નથી હોતી કે એમને ક્યાં ક્યાં અધિકારો મળેલા છે. એ જ રીતે આ થાય છે કે એ લોકોને મજૂરોને પોતાના રાઈટની ખબર જ નથી હોતી કે એમને ક્યાં ક્યાં અધિકારો મળે છે, કેટલો સમય એને કામ કરવું જોઈએ, કેટલું વેતન એમને મળી શકશે, કામનો સમય શું છે એ એમને અવેરનેસ જ એ લોકો નથી થતા. પણ એની માટે મજૂરોએ પોતાના સંગઠનો જે પેલા કોઈ થાય છે, એકજૂટ થાય છે, તો એવી રીતે અલગ અલગ એને ઘણા સેમિનારો કરવા જોઈએ અને એમની અંદર મજૂરોને મળતા અધિકારો બાબતે એને અવારનવાર સેમિનારો દ્વારા માહિતી પૂરી પાડવી જોઈએ જેથી કરીને એના અધિકારોથી વાકેફ થઈ શકે. બિલકુલ, ખૂબ જ સરસ વાત
વાત કરી નયનાબેન તમે કે કોઈક એવા સંગઠન એકત્રિત થાય અને એવા સેમિનારો કરવામાં આવે તો એમાંથી એમને એ પ્રકારની માહિતી મળી રહે. વીરાભાઈ, આ અંગે તમે કંઈક કહેવા માંગો છો? આ સંગઠનો મજદૂરને ઓલરેડી બધી ખબર જ છે, પણ આ સરકારની અંદર ટસનું મસ થતા નથી અને મજૂરનો અનંત શોષણ થઈ રહ્યું છે. અમુક તાલુકામાં, અમુક ફેક્ટરીઓમાં 10-10 કલાક કામ કરાવવામાં આવે છે અને એને જે વેતન મળવું જોઈએ એ પ્રમાણમાં વેતન મળતું નથી. અને એ બચારો જો કેસ કબાડામાં પડવા જાય તો એવી એની કોઈ પરિસ્થિતિ ન હોય કે 8-10 હજારની અંદર એને એનું ઘર ચલાવવામાં વ્યસ્ત હોય. અને આવા સંગઠનો, જે એમ માનો કે મજદૂર સંગઠનો હોય, એ બની બેઠેલા કોઈ પણ હોય તે સરકાર સાથે તાલમેલ ચલાવે છે. એના હિસાબથી મજદૂરમાં જાગૃતિ લઈ આવવી 110% જરૂર છે. એ નયનાબેન નો પ્રશ્ન શ્યોર સાચો છે, પરંતુ અમારો જ હું તમને પ્રશ્ન કરું, 88,000 કર્મચારી, 88,000 કર્મચારી એક જ રાજ્યમાં માનદ વેતન ધારકના 2 પરિપત્ર, કામગીરી સેમ. ગુજરાતમાં અન્ય માનદ વેતન ધારકને જે માનદ વેતન મળે છે એ અમને મળતું નથી. અને એ જ કાયદો છે. શ્રમ આયુક્ત કચેરીના તમામ જિલ્લા અધિકારીઓને તેમજ ગુજરાત સરકારને, ગુજરાત સમુદાયના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે આ પીએમ પોષણના સંચાલક, રસોઈયા અને મદદનીશને તમે કઈ કેટેગરીમાં ગણો છો? અર્ધ કુશળમાં ગણો છો, કુશળ કારીગર ગણો છો, કે વેઠિયા મજદૂર તરીકે ગણો છો, કે અર્ધ વેઠિયા મજદૂર તરીકે ગણો છો? તો આની અંદર આ લોકોને શું માનદ વેતન મળવું જોઈએ? અમને જે અમારા સેવા પ્રમાણે આ પરિપત્રો અને આ ઠરાવને આ સરકાર અને એન કેન પ્રકારે બની બેઠેલા કર્મચારીઓ ગોરીને પી જાય છે. તેના હિસાબથી અને જે બોલે છે, લોકશાહીમાં બોલે છે, એને એન કેન પ્રકારે એને ઉપર દબાણ લઈ આવવામાં આવે છે. એટલે બચારો કર્મચારી જાય તો જાય ક્યાં? આજે અમારા કર્મચારીઓ આજે અમદાવાદ મુકામે જે રેલી સ્વરૂપે ભેગા થયા છે, એ હવે ગુજરાત સરકારને પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે હવે એસસી, એસટી ને ઓબીસી ના તમામ મજૂરો જાગી ગયા છે અને એનો હક મેળવવા માટે ન છૂટકે એનું આ 21મી સદીની અંદર ભરણ પોષણ કરવા માટે ન છૂટકે એને એના બાળકોનું, એના કુટુંબી કબીલનું ભરણ પોષણ કરવા માટે ન છૂટકે રોડ ઉપર આવી જશે. તો એન કેન પ્રકારે મજદૂરનું શોષણ ન કરે, માનદ વેતન ધારકનું શોષણ ન કરે, આઉટ સોર્સ કર્મચારી નું શોષણ ન કરે અને એને જે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જે મળવા માં થતું હોય તે એને આપે, એવી માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ માનનીય વડાપ્રધાન સાહેબને, રાજ્યપાલને, રાષ્ટ્રપતિ સાહેબને અને માનવ સંસાધન મંત્રી સાહેબને પણ એક વિનંતી કરું કે એક એવું માનવ સંસાધન માં નક્કી કરો કે આવા નજીવા 4,500 અને 3,800 અને 1,500 રૂપિયાની અંદર હળહળતા 21મી સદીની અંદર હળહળતી મોંઘવારીની અંદર ક્યાં કર્મચારીનું ભરણ પોષણ થાય છે? અમે અમારું કેમ ચલાવીએ એ અમારો આત્મા જાણતો હશે. કોઈ ન હોય ને એનો પરમાત્મા હોય. તો અમે પરમાત્માને વચ્ચે રાખી અને બાળકોની સેવાને, પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અમે અમારા 37 વર્ષ કાઢ્યા. પણ ગુજરાત સરકારે એન કેન A to Z માનદ વેતન ધારકની નોંધ લીધી છે, પણ માત્ર ને માત્ર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓને ઓરમાયું વર્તન, કે એક એવી કહેવત છે જૂની મેડમ કે બોલે ઈ બે ખાય. અમારા કર્મચારી જે બોલ્યા છે એને એન કેન પ્રકારે સરકારે દબાવી દીધા છે. તો શું 1951 ના બંધારણ પ્રમાણે કર્મચારીને એને થતા અન્યાય માટે બોલવાની હક ખરો? ન છૂટકે અમારે આ લડત ઉપર સરકાર શ્રી સામે અમારા હક માટે, અમારા બાળકોના હક માટે, અમારા કુટુંબ કબીલોના હક માટે અમારે ન છૂટકે આ પગલું ભરવું પડ્યું છે. પણ અમે ગુજરાતના કરોડો અને લાખો બાળકોને પોષિત કર્યા છે અને ઉચ્ચ શિક્ષણ આ છેલ્લા 37 વર્ષ પહેલાનો રેશિયો જોઉં ને અત્યારનો રેશિયો જોઉં તો એમાં પીએમ પોષણ કર્મચારી પહેલા મધ્યાહન ભોજન કર્મચારી કહેવાતા, ત્યારે 30 પૈસા ને 15 પૈસા નજીવું એક કર્મચારીને
પેશગી પેટે આપતા, એની અંદર પોષણક્ષમ રસોઈ બનાવી અને પીરસતા. તો હું તો એમ કહું છું ગુજરાત સમુદાયના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ તેમની સમગ્ર ટીમને કે અમારી સાથે જ અમે આટલા બાળકોને કુપોષિત થતા અટકાવીએ છીએ અને અમે કુપોષિત યોદ્ધા તરીકે આ રાજ્યનું, જિલ્લાનું અને રાષ્ટ્રના હિત ખાતર ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને એ બાળકો ઉચ્ચ શિક્ષણ ગયા છે, કોઈ કલેક્ટર બન્યા છે, કોઈ મામલતદાર બન્યા, કોઈ ધારાસભ્ય, તો પણ અમારી સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે ને અમારી માગણી શા માટે સ્વીકારવામાં નથી આવતી? બિલકુલ. એટલે જે મુદ્દાઓ છે એને લઈ ક્યાંક વીરાભાઈનું કહેવું છે કે સરકાર તરફથી એનું નિરાકરણ નથી આવતું. ઘણા સમયથી આ લડત ચાલી રહી છે. નૈનાબેન, વીરાભાઈ એક વાત કરી કે ઘણી વખત એવું પણ હોય છે કે મજદૂરને ના ખબર હોય તો મજદૂરના જે સંગઠનો કામ કરતા હોય, કામદારોના સંગઠનો હોય, એમના સુધી તો જાગૃતિ એવી હોય જ છે કે આ પ્રકારના સમસ્યામાં, આ પ્રકારના પ્રશ્નોમાં આવા કેસ થઈ શકે, પરંતુ મજૂરોની એવી પરિસ્થિતિ જ નથી હોતી, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કહો કે સમયને લઈ એમની પાસે એવો ટાઈમ પણ નથી હોતો કે તેઓ કોર્ટના ધક્કા ખાઈ શકે કે આવા કેસ લડી શકે. તો આવી સ્થિતિમાં તે લોકોએ શું કરવું જોઈએ? હા, એ વાત તો સાચી છે. કામ માટે તો નથી એટલું બધું કે એક તો તમને વેતન બી નહીં મળતું, તો એ ઉપર સુધી તો કેવી રીતે જઈ શકે? અને એ વાત તો સાચી છે, પણ જે આ સંગઠનો જે ચાલી રહ્યા છે, જે એમના વડા જે હોય છે, એ મજૂરો વતી તો કરી શકે છે ને જ્યાં સુધી માણસ પોતે જ પોતાના અધિકાર માટે કઈ આગળ નહીં કરે તો પછી તો એમને ક્યાંથી કઈ પડતો સમય નથી, નાણાં નથી, એ વાત સાચી છે, પણ પોતાના અધિકાર માટે તો માણસે પોતાએ જ તે લડત આપવી પડે એવું છે. અને હાલ તો લીગલ એડ સારી સર્વિસ આપે છે કે એમના જે માનો કે લેબર લોકો માટે જો માનો કે પૈસા ના હોય, ફી ચૂકવવા માટે ના હોય, તો ફ્રી લીગલ એડ ની સર્વિસ પણ અત્યારે હાલમાં શરૂ છે. તો એના દ્વારા પણ ઈ કરી શકે છે, ફ્રીમાં લીગલ સર્વિસ. વીરાભાઈ, છેલ્લે તમને પૂછવા માંગીશ કે આપના સંગઠન દ્વારા, આપના દ્વારા જે મજૂરો માટે, કામદારો માટે કે ઓછું વેતન પ્રાપ્ત કરી અને જે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના જે પણ કહી શકાય નોકરિયાતો છે, એમના માટેની જે આ લડત છે ઘણા સમયથી ચાલી રહી છે, અત્યારે પણ ચાલુ છે, આગામી સમયમાં પણ આપના દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચાલુ જ રહેશે. હવે આ ખાનગીકરણનો મુદ્દો વચ્ચે આવી ગયો છે. આપના દ્વારા બી માંગણી ઘણી બધી રજૂ કરવામાં આવી છે, ત્યાંથી સામેથી સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો છે તમને આ લડતને લઈને? ઓછામાં ઓછા 5 થી 7 આખા ગુજરાતની અંદર રેલી કાઢી અને તમામ ગુજરાતના ધારાસભ્ય, એટલે કે એસસી હોય, એસટી હોય કે ઓબીસી હોય, એ પણ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી અને આ પોષણ લીધેલું છે એવા કલેક્ટરો બન્યા છે, સારા સારા હોદ્દા ઉપર ગયા છે. પણ હજી હાલની અંદર 5 આવેદન ગુજરાત સરકારમાં છેલ્લા 6 મહિનાથી આપ્યા છે, પણ હકારાત્મક અમને જ્યાં સુધી કાયદાસર સીએમ સાહેબ અમારી કમિટી આરે બેઠક નહીં કરે ત્યાં સુધી અમારી લડત ગાંધી ચિંધ્યા માર્ગે, એટલે કે અમારી પાસે એન કેન પ્રકારે પૈસો નથી, પણ જે ગાંધીજી શસ્ત્ર મૂકી ગયા અને આંબેડકર બંધારણના અનુસંધાને છે, એ 2 મુદ્દા ઉપર અમારી લડત સતત ને સતત ચાલુ રાખશું. અને અમે ગાંધીનગર મુકામે અમારી લડત રેલી કાઢવા જઈએ તો માત્ર 144 લાગી જાય, માત્ર ને માત્ર 144 લાગી જાય. તો અમે ભારતના નાગરિક, અમે ગુજરાતના નાગરિક, તો રાજ્ય પાટનગર ન લડવું તો અમારે લડવું ક્યાં? દરિયાના કાંઠે લડવા જઈએ? આ લોકશાહીમાં અમારો કર્મચારી રીબાઈ ને 88,000 કર્મચારીઓ છેલ્લા 37 વર્ષથી રીબાઈ ને જીવે છે. તો એન કેન પ્રકારે એક પણ મિનિસ્ટર, ધારાસભ્ય સાહેબને હું નમ્ર વિનંતી કરું કે આ 551 કરોડ જે ગ્રાન્ટ ફળવાની છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન કહેવાય આખી ગુજરાત ટીમને. પરંતુ એમાંથી છેલ્લા કેટલા વર્ષથી ચૂલા ગેસ અને વિવિધ જે પડતર જે વાસણો છે એમાંથી એની ખરીદી કરો
અને 32,000 કિચન સેટ હોવા છતાં, અન્ય સામગ્રી હોવા છતાં આ ખાનગીકરણ શા માટે કરવામાં આવે છે? અને આ ખાનગીકરણ કરવામાં આવશે અને આના ઠરાવ દેશે અને ઈ જિલ્લામાં કે તાલુકામાં કુપોષણનો રેશિયો વધશે, તો એ વિસ્તારના આગેવાન તેમજ એ વિસ્તારના ધારાસભ્ય હોય કે મામલતદાર હોય કે કલેક્ટર હોય, એની જવાબદારી રહેશે. અને હું તો એમ કહું છું કે એનજીઓ કરણ વાળા રાતના રસોઈ બનાવે છે, કાયદા છે તો એ પ્રમાણે સ્પષ્ટ શિક્ષણ વિભાગના 1984 ના પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે રાત્રે રસોઈ બનાવી નહીં અને રસોઈ બની ગયા પછી શિયાળાની અંદર 4 કલાકની અંદર ઉપયોગ કરવાનો અને ઉનાળાની અંદર 2 કલાકની અંદર. તો આ ગુજરાત સરકારનો જ પરિપત્ર છે અને કમિશનર કચેરીમાંથી જ આ પરિપત્ર બહાર પાડેલ છે. અને ભારતના બંધારણના રાજપત્રની અંદર પણ 2015 ની આસપાસનો એક પત્ર છે કે જે જગ્યાએ કિચન સેટ ન હોય, વ્યવસ્થા ન હોય, ત્યાં જ ખાનગીકરણ કરવું. તો ગુજરાતની અંદર તો એન કેન પ્રકારે 5-5 લાખના કિચન સેટ છે, અમુક કિચન સેટ જર્જરિત છે. 32,000 કિચન સેટ હોવા છતાં આ 551 કરોડ ગ્રાન્ટના હિસાબથી આ ખાનગીકરણનો મુદ્દો વધુ ચમકો છે. અને 72 ટ્રાઇબલ એરિયા, કે 72 ટ્રાઇબલ એરિયાની અંદર એક જ સાથે 72 તાલુકાની અંદર સરકાર શ્રી એન કેન પ્રકારે કોઈને લાભ કરાવવા જઈ રહ્યા હોય, તો હું એમ કહું છું કે 72 ટ્રાઇબલ એરિયા સર્વે કરો, ને કુપોષણનો રેશિયો નથી. અને સિટી વિસ્તારની અંદર જે જગ્યાએ એન કેન પ્રકારે જે જગ્યાએ એક જ રસોડે બનીને 20, 25, 30, 40 સ્કૂલની જાય છે, ત્યાં કુપોષણનો રેશિયો છે. અને ગુજરાતની અંદર 5 વર્ષથી 13 વર્ષનું બાળક પ્રાથમિક શાળામાં ભણે છે, તો એમાં કુપોષણનો રેશિયો નથી. જે આંગણવાડીમાં હોય કે આજે કોઈ માવતરને વ્યસન હોય એવા બાળક જન્મે, એમાં કુપોષણનો રેશિયો છે. આ તો હરિનું નામ હરવું કરી નાખ્યું. પીએમ પોષણના કર્મચારીઓને કુપોષણનો પ્રશ્ન આવે એટલે એને આગળ કરી દઈએ છીએ. અમે માય બાપ અમે અમારા બાળકો સમજી અને એને સ્વાદિષ્ટ અને ગરમા ગરમ રસોઈ બનાવીએ છીએ. પણ આ સરકારે 37 વર્ષમાં અમારી નોંધ નથી લીધી અને અમે સમાજમાં જીવી શકીએ કે સોમાન ભેર અમને વેતન નથી મળતું. તો હું તો એમ કહું છું કે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ સ્ટેટ મોનિટરિંગ કમિટી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના ના અધ્યક્ષ શ્રી તેમજ તેમના તમામ મેમ્બરને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમે 37 વર્ષથી રીબાઈ અને અમે અમારા કુટુંબ કબીલનું, અમે અમારા બાળકોનું હિત ઈચ્છું નથી. અમે ગુજરાતના તેમજ કેન્દ્રના બાળકોનું હિત ઈચ્છી અને આપણું રાજ્ય, આપણો દેશ કુપોષિતથી મુક્ત થાય અને દરેક બાળક સારો રસોઈ બની ઉચ્ચ શિક્ષણ મેળવે, એ હેતુથી અમે આમાં જોઈન્ટ થયા હતા. અને જ્યારે જોઈન્ટ થયા ત્યારે અમને એમ હતું કે અમે કાલ કાયમી થાઉં, પરમદી કાયમી થાઉં, પણ આ સરકારે 37 વર્ષની અંદર અમારી નોંધ ન લીધી. તો આપના માધ્યમથી અમારો પ્રશ્ન સરકારશ્રીમાં રજૂ કરો અને જ્યાં સુધી અમારો પ્રશ્ન સરકાર સાંભળશે નહીં અને વેતન વધારો થશે નહીં અને અન્ય માનદ વેતન ધારકને જે વેતન મળે છે એ વેતન અમને મળવું જ જોઈએ. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ગાંધીજી જે લડત લડ્યા હતા 1.5 વર્ષે 2 વર્ષે જ્યારે એને આઝાદી મળી, એ જ રીતના અમે અમારી લડત બંધારણના નીતિ પ્રમાણે, કે ડોક્ટર આંબેડકર સાહેબે જે બંધારણનું ઘડવાયું છે એના નીતિ નિયમ પ્રમાણે, એની કલમ પ્રમાણે અમારી લડત સતત ને સતત ચાલુ રાખશું. જય. રીનાબેન, છેલ્લો અને ડિબેટ આપણે પૂર્ણ કરીશું કે વીરાભાઈએ જે વાત કરી મધ્યાહન ભોજન યોજનાના જે કર્મચારીઓ છે એના ઘણા બધા પ્રશ્નો છે. વેતન ઓછું આપવામાં આવે છે, બીજું એમને કાયમી અને દર વખતે કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવડાવવામાં એની પાસે 12 માસનું વેતન નથી આપવામાં આવતું. આવા ઘણા બધા પ્રશ્નો છે. તો જે લડત અત્યારે વીરાભાઈ અને તેમનું સંગઠન આ કર્મચારીઓ માટે લડી રહ્યા છે, એક એડવોકેટ તરીકે આપણનું શું કહેવું છે કે આ લોકોએ કયો રસ્તો હવે અપનાવવો જોઈએ એમની સમસ્યાના ઉકેલ માટે? હા
નૈનાબેન? હા, તમે જે છેલ્લે બોલ્યા ની કટ થઈ ગયું છે, તો ફરી રિપીટ કરશો? જે વીરાભાઈએ વાત કરી, જે મધ્યાહન કર્મચારીઓ છે એમના ઘણા બધા પ્રશ્નો છે અને એમની લડત ઘણા સમયથી ચાલી રહી છે. એમને પૂરતું વેતન નથી મળતું, કાંઈ કરવામાં નથી આવતા, કે પછી 12 માસનું વેતન નથી આપવામાં આવતું, કોન્ટ્રાક્ટ દર વખતે રિન્યુ કરાવવામાં આવે છે. આવા ઘણા બધા પ્રશ્નો છે, એની લડત ઘણા સમયથી ચાલુ છે. એક એડવોકેટ તરીકે આપને શું લાગે છે કે લડત તો ચાલુ છે જ, પરંતુ એમના પ્રશ્નોના નિરાકરણ માટે એ લોકોએ હવે શું કરવું? એ વાત સાચી છે કે પર્સનલ લેવલ બધે છે, એ વાત છે. અને એમની માટે જે એક કરી રહ્યા છે પ્રોડક્ટ, એ બરાબર છે. અને પ્લસ એ જેટલા અવેરનેસ રહેશે અને જેટલા એ આગળ વધવાના પ્રયત્ન કરશે, જે એમના અધિકારો છે એ પણ એમને મળવા જોઈએ. એની માટેની જે કઈ યોજનાઓ છે એમની અંદર એને થવું જોઈએ. બિલકુલ બિલકુલ નૈનાબેન અને વીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું, પરંતુ આપના પણ કોઈ આવા મુદ્દા હોય, અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય, તો વોટ્સએપ નંબર અમે જે સ્ક્રીન પર આપી રહ્યા છીએ એના પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. પરંતુ જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.